તો હવે રાજનીતિ કઈ રીતે ભળી રહી છે એ હું તમને કહું છું. આ પ્રેમ પ્રકરણ કે લગ્ન પ્રકરણ ને બધું તો સમજ્યા, 1.5-2 વર્ષ જૂની વાતો છે, એ નવી ઉકેલવાનો ક્યાં પ્રશ્ન છે? નવી ઈ શરૂ થાય છે શંકર ચૌધરીને એના કદ પ્રમાણે વેતરીને બીજા લોકો જે મેં તમને નામે આપ્યું છે, અણદા પટેલ કયો કે બીજા કયો, એ લોકો જે છે રાજસ્થાન થી આવેલા છે. નિર્મલ ચૌધરી કોણ હોય રાજા રામ જાણે, કારણ કે જેટલો કારના કાફલા જેટલા રવાના થયા અહીંયા આવ્યા રાજસ્થાન થી, બધી કારની પાછળ એક જ નામ લખ્યું હતું, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી. એટલે બિલકુલ પ્રાયોજિત છે, સ્વયંભૂ નહીં, આયોજન પૂર્વક નો હલ્લો છે એમ કે તો ચાલે. અને પોલીસે આમાં શું નિર્ણય લેવો શું નહીં એ પણ એના માટે અઘરું થઈ પડ્યું. મેં તો ખરેખર તો ચૌધરી એટલે કે શંકરસિંહ ચૌધરીએ કહેવું જોઈએ કે આ જે અત્યારે હલ્લો ગલ્લા મચાવી રહ્યા છે એ પ્રાયોજિત છે, પોલિટિકલી છે. એમાં અર્બુદા સેનાથી માંડી રાજસ્થાનના આંધળા ચૌધરીઓ જે કહેવાય છે, એ આંધળા રબારીઓ જે, અરે હા, એ લોકો જે છે એ આંધળા ચૌધરી, એ લોકોનો કઈક આમાં હિસ્સો છે. એટલે આ પ્રાયોજિત છે. સરકારી પ્રવક્તા એ કેવું જોઈએ એ પણ કહેતા નથી, કારણ કે તો વિરોધમાં જે જાય સમાજ, એ સમાજ બે ટેકેદાર. મેં તમને શરૂઆતમાં કીધું કે ચૌધરીઓ અને રબારી એ બે આમ જુઓ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, એકાદ અપવાદને બાદ કરતા. હવે ઈ જો અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પણ પ્રવક્તા કે શંકર ચૌધરી પોતે ઈ જો અત્યારે આ વિરુદ્ધમાં વાત કરે કે આંધળા ચૌધરીઓ ખોટું કરી રહ્યા છે કે વગેરે વગેરે, તો એને બહુ મોટો વોટ બેંક ઉપર અસર પડે એમ છે. એટલે ઈ કીપ મમ, ઈ સાયલેન્ટ છે, કઈ બોલતા નથી. જે થવું થાય દેખતે. સમાજ લેવલે બધું ઠાકરસિંહભાઈ રબારીને આગળ કરે ને આ બાજુ ચૌધરી સમાજના કોઈ અગ્રણી હોય એને આગળ કરે ને કે ભાઈ તમે સમજાવો વગેરે. પણ નીલમબેન, મેં જે શરૂઆતમાં તમને કીધું કે આ બધી બાબતોથી તમામ લોકોએ, તમામ સમાજે આમાંથી ધડો લેવો પડે એમ છે. કારણ કે આમાં તો એવું થયું કે હવે બંધારણની કોઈ વાત આવતી જ નથી. જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ.